આજે ગાંધી જયંતિના પાવન દિવસે સુરત શહેરમાંથી એક અનોખી પહેલ સામે આવી છે। હરીશભાઈ ગુર્જરે 4વ્હીલર ગાડી લેવાનો અવસર અલગ રીતે ઉજવ્યો। વર્ષોથી સામાજિક સેવા સાથે જોડાયેલા હરીશભાઈ પર્યાવરણ જાગૃતિ માટે સતત કાર્યરત રહ્યા છે। નદી, તળાવ, બાવડી, નહેર અને સમુદ્રમાં થતી ગંદકી સામે તેઓ અભિયાન ચલાવતા આવ્યા છે। ગણપતિ વિસર્જન હોય કે નવરાત્રી જેવા તહેવારો, તે હંમેશા અપીલ કરતા આવ્યા છે કે ધાર્મિક સામગ્રી પાણીમાં ન નાખવી। જ્યારે આજે નવી ગાડી લીધી ત્યારે પરંપરાગત રીતે ફૂલની માળા ચડાવવાને બદલે હરીશભાઈએ પેન્સિલના બોક્સની માળા ચડાવી। બાદમાં એ તમામ પેન્સિલ તેમણે સોસાયટીના બાળકોને ભેટ રૂપે વેચી દીધી। હરીશભાઈનો સ્પષ્ટ સંદેશ છે કે જન્મદિવસ હોય કે તહેવાર, કુદરતી તળાવો, નદીઓ કે સમુદ્ર આપણા વારસો છે। એને આપણે ખતમ તો કરી શકીએ, પરંતુ નવી બનાવી શકતા નથી। તેથી ધાર્મિક સામગ્રી પાણીમાં ન નાખવી જોઈએ। સ્વચ્છ ભારત અભિયાન સાથે સંકળાયેલી આ અનોખી પહેલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે। હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર। આજે દશેરાના દિવસે અમે એક શુભ કામ કર્યું હતું। અમે એક નવી ગાડી લીધી, ગ્રાન્ડ વિટારા। તો અમારો એક વર્ષોથી મારો એક ઉદ્દેશ્ય હતો, નદી, તળાવ, સમુદ્ર, નહેર એની શુદ્ધિકરણ માટે અમે ઘણા પ્રયાસો કર્યા કે એના સફાઈ અભિયાન માટે મૂર્તિ, ફૂલ, ફોટા નદીમાં નહીં પધરાવવા। તો આજે જ્યારે અમે ગાડી લેવા ગયા ત્યારે મને વિચાર આવ્યો કે આપણે દેશને અને જનતાને શું સંદેશ આપીએ કે આપણે કોઈ સારું કાર્ય કરી શકાય। તો જે લોકો ફૂલની માળા ચડાવે ગાડીઓ ઉપર, તમે ઘણીવાર જુઓ કોઈ 10,000ની ફૂલની માળા હોય, કોઈની 5,000ની ફૂલની માળા હોય, એ માળા મેં નહીં લગાવતા, મેં પેન્સિલની માળા લગાવી, પેન્સિલના બોક્સની માળા લગાવી। અને મેં એવો વિચાર કર્યો કે એ પેન્સિલ મારી સોસાયટીમાં અથવા જ્યાં હું મારી ઓફિસ છે જ્યાં છે હું ત્યાં બધાને એ પેન્સિલ વેચી દઈશ। કારણ કે આજે આપણે જોઈએ છે વાર તહેવારોમાં, ચાહે નવરાત્રિ હોય, ચાહે ગણપતિ હોય, લોકો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે। એ બધું એની પછાડી ડીજે સાઉન્ડ વગાડે છે, મૂર્તિઓ નદીમાં પધરાવે છે, દરિયામાં પધરાવે છે, અને એ મારા નજરમાં ખર્ચો વેસ્ટ છે। આવો ખર્ચો વેસ્ટ નહીં કરતા આપણે એવું કામ કરવું જોઈએ કે જેથી આપણી વસ્તુ પણ આપણી પાસે આવી જાય અને ખર્ચો લેખે લાગે। અમે એ જ ઉદ્દેશથી અમે પરિવાર સાથે અમે ગાડી લીધી અને પેન્સિલના બોક્સનો હાર ચડાવી અને અમે શોરૂમ પરથી અમે ઘર સુધી લાવ્યા અને મારી સોસાયટીના બાળકોને પેન્સિલ વિતરણ કરી। હું સમાજને એક જ સંદેશો આપવા માગું છું કે અમે પણ ધર્મરક્ષક છીએ, અમે પણ ધર્મને માનવાવાળા માણસો છીએ, પણ આજે વસ્તી એટલી વધારે છે કે તમે જોજો ગલીએ ગલીએ, શેરીએ શેરીએ ગણપતિની મૂર્તિ મૂકવામાં આવે છે, માતાજીની મૂર્તિ મૂકવામાં આવે છે, અને એ જ મૂર્તિઓ આપણે ઘણીવાર ગટરમાંથી, નહેરમાંથી તૂટેલી ફૂટેલી હાલતમાં મળતી હોય છે। અને આજે હું તાપી નદીના કિનારે મોટો થયો છું, મેં તાપીનું શુદ્ધ પાણી, વહેતું પાણી જોયું છે। આજે ત્યાં મોટા મોટા 50-50 ફૂટના પાળા બની ગયા છે, તાપી નદીના દર્શન નથી થતા। અને જે લોકો વાર તહેવારે નદીમાં બધું ફેંકવા આવે છે, ગંદકી, અપાર ગંદકી હોય છે, એમાં માતાજીની મૂર્તિ હોય, માતાજીની ચુંદરી હોય, આ ગણપતિની મૂર્તિ હોય, ગણપતિનો જે હોમ હવનનો સામાન હોય એ ખુલ્લેઆમ ફેંકી જતા હોય છે। હું દેશની જનતાને એ સંદેશ આપવા માંગુ છું કે તમે તહેવાર મનાવો, તમે કોઈ બી જન્મદિવસ મનાવો, કોઈ બી તહેવાર મનાવો, પરંતુ એ સામગ્રી એવી હોવી જોઈએ કે નદી, તળાવ, બાવડી કે સમુદ્ર સુધી નહીં પહોંચવી જોઈએ। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।